शरणागत दीनार्थ परित्राण परायणे सर्वशार्थे हरे देवी नारायणी नमोस्तुते। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। કુટેવો, દૌર્ભાગ્ય અને ખરાબ વૃત્તિઓથી શું આપણા ઘરમાં કંકાશ ઉત્પન્ન થઈ શકે છે? હા, દૌર્ભાગ્ય આવ્યા પહેલા આપણા ઘરના અંદર કેટલાક સંકેતો જોવા મળે છે જે કુટેવોના રૂપે છે, ખરાબ વિચારોના રૂપે છે। કુલિષ્ઠ વિચારોના આધારે આપણે એવું સમજી શકીએ છીએ કે હવે આપણા ઘરમાં દુર્ભાગ્યનો પ્રવેશ થવાની શરૂઆત થઈ રહી છે। અને એટલા માટે દૌર્ભાગ્ય આવતા પહેલા કુદરત તરફથી આપણને કેટલાક સંકેતો મળે છે। તો કયા સંકેતો તમને મળે છે કે જેથી તમે જાણી શકો છો કે આ કાર્ય કેમ ખરાબ છે અથવા કેમ સારું છે? સૌથી પહેલો સંકેત, સવારે વહેલા ઉઠીએ અને વહેલા ઉઠવાની સાથે જો આપણા આંખો પર ભાર રહેતો હોય તો સમજવાનું છે કે આપણી દિનચર્યા ખરાબ છે અને એ દિનચર્યા ખરાબ હોવાના કારણે થઈને આપણે આગળની રાત્રિના કાર્યમાં ક્યાંક ખોટું કર્મ કરીને બેઠા છીએ। બીજું કારણ, જો સવારે સ્નાન કરવા માટે જઈએ છીએ અને આપણા વાળ ખૂબ જ વધારે ઉતરી રહ્યા છે તો દૌર્ભાગ્ય આવવાનું એ પણ સંકેત છે। ત્રીજું કારણ, જમવા માટે બેસીએ છીએ અને જમતા જમતા થાળીમાં વાળ આવી જાય છે, હાથમાંથી કોળીઓ મોઢે જતા જતા પડી જાય છે અથવા જમવામાં કાંકરીઓ આવે છે તો સમજવાનું છે કે ઘરની સ્થિતિ બગડી શકે એમ છે। ત્યાંથી આપણે આપણા કાર્યક્ષેત્રમાં જઈએ છીએ અને જ્યારે કાર્યક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે ત્યાં પણ માનસિક રીતે ત્રાસ લાગે છે, થાક લાગી જાય છે અને એના કારણે શરીરમાં જે તમે ખોરાક રૂપે રત્ન મૂકો છો એ રત્ન રૂપે પચવાની જગ્યાએ અપચો ઊભું કરી દે છે। એ રત્ન એટલા માટે છે કેમ કે અન્ન સૌથી શ્રેષ્ઠ છે અને અન્નથી જ આપણું મન બનાય છે અને મન જે બનતું જાય છે એ મન જ્યારે બન્યું છે અને એ તમને પચતું નથી, એ રત્ન તમને નુકસાન કરી રહ્યું છે। ખરાબ વિચારો સાથે ઉતાવળમાં તમે જ્યારે ખાઓ છો, સમયની અનુકૂળતા નથી રાખી શકતા, સુયોગ્ય રીતે સુયોગ્ય વિચારો સાથે નથી જમી રહ્યા તો એ અન્નરૂપી રત્ન પેટના અંદર અપચ ઊભું કરશે અને એ અપચ એ પણ દૌર્ભાગ્યની સૌથી મોટી નિશાની બની રહેશે। ચારે બાજુ તમારા આજુબાજુમાં ગંદકી ફેલાયેલી હોય, ઘરના અંદર કોઈ પણ વસ્તુ સુયોગ્ય જગ્યાએ ના રાખેલી હોય અને એના કારણે ધીરે ધીરે નકારાત્મકતા ઉત્પન્ન થાય છે। તમે કોઈ એક રુદ્રાક્ષની જે સાચા મોતીઓથી બનેલી છે એવી રુદ્રાક્ષની માળા લેશો અથવા સાચા મણકાથી બનેલી છે એવી રુદ્રાક્ષની માળા લેશો અથવા જે સાચા અર્થમાં રુદ્રાક્ષ યોગ્ય છે, આર્ટિફિશિયલ નથી એવી માળા લેશો અને એક રૂમાલને અવ્યવસ્થિત રીતે મૂકી દેશો અને એના ઉપર જો ઉપરના મેરથી રુદ્રાક્ષની માળા તમે લેશો તો એ એન્ટી ક્લોકવાઇઝ ફરશે અને એ તમને સીધે સીધું સમજાવશે કે હા, તમારા ઘરમાં હવે વાસ્તુદોષ થવાની શક્યતા છે અને એનું નિરાકરણ ખાલી એટલું જ છે કે આજુબાજુમાં જે કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરો છો એને એ જગ્યાએ જ રાખી દો કે જે જગ્યાએ તમે એને નક્કી કરેલી છે। નાની નાની બાબતોમાં થતો ઝઘડો, વાત ખૂબ નાની છે પણ આપણે એને બહુ મોટું રૂપ આપવા માંડીએ છીએ તો દૌર્ભાગ્ય આવવાની સ્થિતિ તૈયાર છે। એનાથી આગળ વિચાર કરો, મન મુટાવ। જ્યારે તમારી વાત કોઈ સીધી સીધી સમજી શકતો નથી, મતભેદ હોઈ શકે, મનભેદ ના હોવા જોઈએ, એ મનભેદ જે થઈ જાય છે એનું કારણ પણ આ જ છે અને એના કારણે દૌર્ભાગ્ય આવવાની શક્યતા થઈ રહી છે। રાત્રે સૂતી વખતે પણ જો કંકાશ કરીને તમે સૂઈ રહ્યા છો અથવા ક્રોધ સાથે સૂઈ રહ્યા છો તો સમજવાનું છે કે દૌર્ભાગ્ય આવવાની તૈયારી થઈ ગઈ છે। તમારા જોડેથી લઈ ગયેલા પૈસા પાછા આવી નથી રહ્યા એ પણ કારણ છે દૌર્ભાગ્યનું। ઘરના અંદર દરેક ખૂણામાં જો બાવા વાગી ગયા છે, કરોળિયાએ જાળા બાંધી દીધા છે અને ત્યાં એને ઘર રહેવા માટે તૈયાર કરી દીધું છે અને છતાંય આપણું ધ્યાન નથી જતું તો સમજવાનું છે કે હવે કંગાલી આવી ગઈ છે અને ધીરે 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 તમે એ તરફ દોટ મૂકી રહ્યા છો અને એનું પહેલું પરિણામ શું આવશે? આળસ। બીજું પરિણામ શું આવશે? ક્રોધ। ત્રીજું પરિણામ શું આવશે? નિરુત્સાહતા અને ચોથું પરિણામ આવશે વિચ્છેદતા કે પ્રસંગોમાં તમે ઝઘડશો અથવા ઘર પરિવારમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં રહે।
થોડા અંતરાલ આવી જશે. અને એટલા કારણે આ બધા જ સંકેતો આપણને સ્પષ્ટતાથી એવું સમજાવે છે કે આપણા ઘરમાં કુકંકાશની વ્યવસ્થા આવી ગઈ છે. તો બચવાના રસ્તા શું છે? શાસ્ત્રમાં એના ઉપાયો પણ લખ્યા છે. તો સૌથી પહેલો ઉપાય જો આપણે વિચાર કરીએ તો અઠવાડિયામાં એક દિવસ એટલે કે રવિવારના દિવસે લવણ સ્નાન કરવું જોઈએ. તો દૌર્ભાગ્ય આવવાની સ્થિતિ બદલાઈ જાય છે. લવણ સ્નાન એટલે મીઠાથી સ્નાન. ડોલના અંદર હાથ રાખી મીઠું નાખીને હાથ રાખીને કોઈ પણ દિવ્ય ગંગાજી છે, યમુનાજી છે, નર્મદાજી છે, આપણી પુણ્ય નદીઓમાંથી જેનું પણ સ્મરણ તમને આવે એ સ્મરણ કરી અને પછી લવણ સ્નાન દર રવિવારે કરવું જોઈએ. તો દૌર્ભાગ્ય આપણા સુધી આવી શકતું નથી. બીજો ઉપાય છે હળદર. હળદર, આખી હળદર લેવાની છે. આખી હળદર લઈ રવિવારના દિવસે તમે સ્નાનાદિક કર્મ કરી દીધું છે, ભગવાન શ્રી હરિનારાયણનું ધ્યાન લઈ લીધું છે, પૂજા અર્ચના કરી લીધી છે. એના પછી એ હળદરને તિજોરીના અંદર જમણી બાજુએ રાખવાની છે અને ત્યાં ભગવાન શ્રી હરિનારાયણની ઉપાસના કરવાની છે. લક્ષ્મીજી ત્યાં જ આવશે જ્યાં યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. પણ દેવતાઓ ક્યારે આવે છે? જ્યારે ઘરમાં શાંતિ હોય. અને એના માટે સૌથી પહેલા લક્ષ્મીજીને પૂજવાની જગ્યાએ નારાયણને પૂજિત કરો. જ્યારે નારાયણને તમે ઘરમાં સ્થાપિત કરશો, તિજોરીના જમણા હાથ ભાગમાં સ્થાપિત કરશો, ત્યારે નારાયણના સાથે લક્ષ્મીજી સદૈવ આવી જાય છે. અને ત્યાં નારાયણનું સ્મરણ કરવાનું છે દરરોજ. પછી દરરોજ એટલે કે અઠવાડિયા સુધી એ જે હળદર તમે મૂકી છે એ હળદરને ત્યાં રાખેલી છે, ત્યાં વિષ્ણુનારાયણનું સ્મરણ કર્યું છે અને બીજા દિવસથી ત્યાં લક્ષ્મીજીનું સ્મરણ કરવાનું છે. રીમ મહાલક્ષ્મી નમઃ અથવા શ્રી સૂક્ત છે અથવા કનકધારા સ્તોત્ર છે. આ સ્તોત્ર દ્વારા તમે ત્યાં ભગવાનનું સ્મરણ કરી શકો છો. છેવટે વિષ્ણુ સહસ્ર નામાવલીનો ઉપયોગ કરીને પણ એક અઠવાડિયા સુધી એ જે હળદરનો ટુકડો તમે મૂક્યો છે એ ટુકડાને અભિમંત્રિત કરવાનો છે, સ્પર્શ વિના, ખાલી કેવલ પ્રાર્થનાથી, શબ્દોથી. વિશ્વમ વિષ્ણુર્વષટકારો ભૂતભવ્ય ભવત્પ્રભુઃ ભૂતકુદ્ભૂતબુદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિઃ. આ પ્રમાણે બોલીને તમારું ધ્યાન એ હળદરના ટુકડા સુધી હોય તો ધીરે ધીરે એ અભિમંત્રિત થશે. અઠવાડિયું થઈ જાય એટલે એ હળદરનો ટુકડો પાણીમાં એટલે કે વહેતા નદીના પ્રવાહમાં વહાવી દેવું જોઈએ. આમ 1 મહિના સુધી તમારે પ્રયત્ન કરવાનો છે શુભ દિવસોમાં. અને એ પ્રમાણે કરશો તો એ જે આવનારી ખરાબ વૃત્તિ છે એ ધીરે 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 ઓછી થઈ જશે અને દૌર્ભાગ્યને તમે હરાવી શકશો. દૌર્ભાગ્ય આવવાની સામે આપણા પગલાં કેવા હોવા જોઈએ? પુણ્યશાળી. કેમ કે ખોટા કર્મના આધારે જ એ આવે છે અને એટલા માટે દૌર્ભાગ્યને હરાવવું છે તો એના માટે સૌથી શ્રેષ્ઠ રામબાણ કોઈ રસ્તો છે તો એ છે પુણ્ય. ભંડારો કરવો જોઈએ. પણ હવે ભંડારો કરીએ એટલે હજારો રૂપિયાનો ખર્ચો એમાં થઈ જાય. પણ ના, દૌર્ભાગ્યને નાથવા માટે ખૂબ જ ઓછા રૂપિયામાં પણ આપણે અનેક જીવાત્માને જમાડી શકીએ છીએ. નાળિયેરના એક ભાગને લેવાનો છે અથવા એક આખા નાળિયેરને લેવાનું છે, ઉપરથી છોલ એની નીકાળી દેવાની છે, છાલ નીકળી જાય અથવા ઉપરથી એના જે રૂછા છે એ રૂછા નીકળી જાય પછી એના ઉપર 3 આંખો હોય છે. એમાંથી એક આંખ છે એ પોચી હોય છે. એને કોઈ પણ વસ્તુ દ્વારા ખોલી દેવાની છે, એમાંથી પાણી કાઢી દેવાનું છે, એમાં સાકર ભરી દેવાની છે અને સાકર ભર્યા પછી રવિવારના દિવસે જ, અને એમાં પણ જો પૂર્ણિમા આવતી હોય તો વધારે સારું છે, રવિવારના દિવસે એ સાકર ભરેલા નાળિયેરને તમારે પીપળાના તનામાં રાખી દેવાનો છે. હજારોની સંખ્યામાં કીડીઓ એ ખાશે અને એ જે તમે કાર્ય કર્યું છે એ જીવાત્માઓને તૃપ્ત કર્યા છે એનું પુણ્ય તમને મળવાનું છે અને એ પુણ્ય થકી તમે તમારા ઘરમાં આવતા દૌર્ભાગ્યને નાથી શકો છો, હરાવી શકો છો. બીજું, સહયોગની વૃત્તિ અને આશાઓ છોડવાની વૃત્તિ બંને રાખવી પડશે. સહયોગ ઘર પરિવારના તમામ સદસ્યો સાથે અને આશા કે મને આ મળવાનું છે એ છોડશો તો 100% દૌર્ભાગ્યનો નાશ થઈ શકે છે. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની અનન્ય કૃપાથી ભગવતી લક્ષ્મીજી તમારે ત્યાં સ્થિર રહે, દૌર્ભાગ્ય નાશ પામે અને જીવન
મંગલમય પસાર થાય. નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.